કાંકરેજ તાલુકાના લોકોનો ઉગ્ર વિરોધ. બનાસકાંઠાના બે ભાગમાં વિભાજન થતા વિરોધ. થરાદની જિલ્લામાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરતા લોકોમાં વિરોધ. શિહોરી તાલુકાના બજાર સજ્જડ બંધ. આ બાબતે આજે તાલુકાના લોકોએ બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાને શિહોરી બસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કીર્તિસિંહ વાઘેલા આ બાબતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાની ખાતરી આપી હતી. કાંકરેજ તાલુકાના આજુબાજુના ગામના લોકો રેલી યોજી, તાલુકાના લોકો ભેગા થઈ રેલી યોજી, નારા લગાવી રેલી યોજી. તમામ લોકો મામલતદાર કચેરી રેલી યોજી આપ્યું આવેદનપત્ર. ઇન્ડિયા 24 ન્યૂઝ, બનાસકાંઠા. આ બાબતે આજથી સત્વરે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરો અને જલ્દીથી એમને પાછા પરત બનાસકાંઠામાં સંકલિત કરવામાં આવે. અગર એવું નહીં કરવામાં આવે તો સમગ્ર કાંકરેજની ખેડૂત પ્રજા અને વેપારી મિત્રો આંદોલન પર ઉતરશે અને જેની જવાબદારી સરકારશ્રીની રહેશે. પછી એ આંદોલન અમારે ગાંધી જગ્યામાં કે કરવું પડે કે ઉગ્ર આંદોલન કરવું પડે, અમારી સંપૂર્ણ તૈયારી છે. આ બાબતે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને આપણા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય કીર્તિસિંહ વાઘેલા આપણી વચ્ચે આવ્યા છીએ. વાત એવી હતી કે આપણે બધા એમને મળવા જઈએ, આવી હતી ને, અને એમણે આપણને ખાતરી આપી, કારણ કે એમને ગઈકાલથી જ ભાજપના તમારા કરતાં વધારે ભાજપના આગેવાનોએ ફોન કર્યો કે ભાઈ જિલ્લા બે અલગ પડ્યા એ બનાસકાંઠા માટે ખૂબ સારી વાત છે, પણ કાંકરેજ તાલુકાને થરાદ જતાં આપણું અંતર થોડું વધી જાય એટલે ભાજપના કાર્યકર્તાઓમાં પણ દુઃખ છે અને આમ પબ્લિકમાં પણ દુઃખ છે. તો એ આપણી વાત તમે મુખ્યમંત્રી સુધી પહોંચાડો તો તમે તો હવે બંધ કર્યું છે. એમણે ગઈકાલે એમને ખાતરી આપી હતી કે હું આવતીકાલે મુખ્યમંત્રીને મળી અને તમારી ભાજપના આગેવાનોની લાગણી, અહીંની જનતાની લાગણી, વેપારી મિત્રોની લાગણી હું મુખ્યમંત્રી સુધી પહોંચાડીશ અને દિલથી પ્રયત્ન કરીશ કે આપણો તાલુકો બનાસકાંઠામાં રહે. આવી ખાતરી જિલ્લા ભાજપના પ્રમુખે અહીં આવીને આપણને ખાતરી આપી છે. આપણા વેપાર ધંધા આપણે ચાલુ કરીએ, બરાબર. અને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. બધા લોકોએ વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. આપ પણ આવ્યા છો, શું કહેશો? બનાસકાંઠાના લોકોની લાગણીને માગણીને ધ્યાને રાખી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાના લોકોના ભલા માટે, કલ્યાણ માટે જે નિર્ણય કર્યો છે જિલ્લાના વિભાજનનો, અને સૌપ્રથમ તો હું વધાવું છું માનનીય મુખ્યમંત્રીશ્રી અને સરકારશ્રી ને આ મહત્ત્વનો નિર્ણય બનાસકાંઠાના પ્રજાહિત માટે જે કર્યો છે એને હું અભિનંદન સહ આપું. સાથે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે વાવ, થરાદ, નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠા વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે. લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પ્રજાના માટે, પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે કામ કરે છે. એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ મળે છે. ઓકે સાહેબ, લોકોની માંગણી છે કે જો એમનું નિરાકરણ નહીં આવે તો આંદોલનના મૂડમાં પણ છે, શું કહેશો? નિરાકરણ થશે. એક નવા જિલ્લાની રચના કરવામાં આવી છે. બનાસકાંઠાના વિભાજન કરી અને એક થરાદ નવો જિલ્લો જાહેર કરવામાં આવેલો છે. ઘણા સમયથી આ ચર્ચા ચાલતી હતી અને એમાં આપણો કાંકરેજ તાલુકો તો બનાસકાંઠામાં જ રહેવાની વાત હતી અને લોકમાંગ પણ એ હતી. પરંતુ કાલે જે જિલ્લાની નવીન રચના થઈ અને એમાં કાંકરેજ તાલુકાને પણ થરાદમાં લેવાની જાહેરાત કરવામાં આવી છે. તો સમગ્ર કાંકરેજ તાલુકાની જનતા આ બાબતમાં ખૂબ જ અસંતોષ વ્યાપ્યો છે અને સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવાયો છે એ નિર્ણય ભલે જિલ્લાનું વિભાજન થયું એ બરાબર છે, વિકાસ થશે, નવી તકો ઊભી થશે એ બરાબર છે,
પરંતુ આપણો કાંકરેજ તાલુકો છે એ ખરેખર એ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવો જોઈએ. આપણી આગવી ઓળખ છે કાંકરેજની ગાય અને આપણી બનાસ નદી. એટલે કાંકરેજ તાલુકાના સમગ્ર વેપારી મંડળ, રાજકીય અને સામાજિક આગેવાનોની એક જ માંગ છે, આપણો તાલુકો બનાસકાંઠામાં જ રહેવો જોઈએ. જો આ તાલુકો બનાસકાંઠામાં નહીં રહે અને આ નિર્ણયમાં ફેરબદલ નહીં થાય તો સમગ્ર તાલુકાની પ્રજા આંદોલનના મોડમાં છે. એને સરકારશ્રીને આ વાતને સાંભળી અને આ નિર્ણયમાં ફેરબદલ કરવા માટે અમારી સમગ્ર કાંકરેજ તાલુકાના જનતાની માંગ છે. ગઈકાલે સરકારશ્રી તરફથી જે જિલ્લા વિભાજન માટે વાવ-થરાદ જિલ્લો વિભાજન કરી અને કાંકરેજ તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં મૂકવામાં આવેલો છે. એના ગઈકાલે પણ શિહોરી વેપારી મંડળે પણ વિરોધ નોંધાવ્યો હતો. આજે પણ ખેડૂત મિત્રો, વેપારીઓને અગ્રણીઓ જે વિરોધ નોંધાવી અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેની જે એમની માગણી છે એ માગણી સરકારશ્રી સુધી ઝડપથી પહોંચે એવી ત્વરિત કાર્યવાહી અમે કરીશું. શું નામ સાહેબ આપનું?